રાખી દીધા, બેહાર્યા, ચરણ ધોઈને પૂજા કરી. અનસૂયા આ ઋષિઓની આ સંતોનું સ્વાગત કરવામાં રોકાયા. કામ તમે ન તો સ્વામીજી, બીજું તો પવિત્ર દૂધ ક્યાંથી કાઢું? વાસરડાના ધવરાવેલું દૂધ કોઈ આભડશેટ વાળું કહેતું નથી. આ તમોએ કીધું, વાસરડો તો ધાવે છે અને દૂધ એમ જ દોવાતા હોય. તો જનેતા થઈને કોઈ ધવરાવે તો અમે તો દૂધ પવિત્ર ધાવીને લઈએ, પવિત્ર દૂધ કહેવાય. બાકી તો વાસડા વાસડીના હેઠા તો હોય જ. જે મુખેથી ધવાય, બાળપણમાં અમને અમારી જનેતાએ જે દૂધ ધવરાવ્યા એ દૂધની અમને આજ ભાવના થઈ કે સતી અનસૂયા જગતની માતા કહેવાય. તો અમને ધવરાવો. તો એ દૂધ ધાવવા માટે આવ્યા છે. અને નહીં તો ના પાડો તો જે હોય તમારી વ્યા જાય. આ મહાત્મા તો 14 બ્રહ્માંડના નાથો હતા. સતી અનસૂયા કહે છે કે આવી માગણી કોઈ ન કરે. આને માટે કાંઈક અનસૂયા વિચારે, કાકા કસોટીનો સમય છે, મારા પતિવ્રતના પારખા લેવાના માટે કોઈ મહાત્મા આવ્યા હોય એવું પણ લાગે છે. અનસૂયા વિચાર કરે હવે કેમ કરવું? પરાયા બાળકને, આ તો મોટા વૃદ્ધ મહાત્માઓ, એને કઈ ધવરાવાય અને દૂધ માગે એની ના પડાય? આશરે આવેલા ને અતિથિ ને માગેલી ચીજ આપવી પડે, ગસ્તાશ્રમ નો ધર્મ. પણ કઈ રીતે આપવી, કઈ રીતે નહીં? જલારામ પાસે વીરબાઈ માતા નું દાન માંગ્યું, મહાત્માએ આપી દીધા. પાંચમાંથી લેવાનું ની સીમાડે મૂકીને ચાલતું થવું પડ્યું. ભારતના સંતો સત્યોની મારી પાસે જે શક્તિ હતી એ શક્તિથી આપણી ભારત ભૂમિ ઊંચી ગણાય. ભારત ભૂમિ એ શક્તિથી દેવભૂમિ ગણાય. અંશોએ વિચાર કર્યો, હાથમાં પાણી લીધું. જે શ્રી સૂર્યને થંભાવી દે, જે શ્રી પાતાળ ફોડીને ગંગાજી લાવે, એની શક્તિ કેટલી છે. મારા નાથ આજ પત રાખજે, મહાત્માઓ બેસો, ધવરાવા હોય તો તમને ધાવણ દૂધ, મારું સ્થાનનું દૂધ ધવરાવું. ત્રણેય માથે અંજોળી છાંટી એટલે વરસ દિવસના ત્રણેય બાળક થઈ ગયા.
બાળક થયા ત્યારે ગમે તે બાળકને માતા ધવરાવે કે એમાં કોઈ દોષ ગુણ કહેતું નથી. વર્ષ દિવસનો બાળક ગમે તે જનેતા ધવરાવે ને ધવરાવતી હોય છે. ત્રણે બાળકોને વારા ફરતી ધવરાવવા માંડ્યા સતી અનસૂયા દેવી. કરાવી અનસૂયા દેવી ત્રણ પારણા બાંધી ત્રણેયને જોડાવા માંડ્યા. પછી તો પાછી અંધોળી છાંટે તારે વ્રધમાં અટમાવો થાય. પછી એની શક્તિ નહોતી. આ તો સતી નારીની અંજોળી. ત્રણે દેવો પારણાની મલપા પોઢાડાની હિંસકાવા મંડી. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી ગયા. અહીંયા લક્ષ્મી સાવિત્રી ઉમાજી જોવે છે કે આ દેવો ક્યાં ગયા. લક્ષ્મી પૂછે ઉમિયાજીને, ઉમિયા પૂછે સાવિત્રીજીને. આ ત્યાં ત્રણે મળીને ગયા હશે. કેમ હશે? બધે પૂછપરછ પૂછે પણ કોઈ ઠેકાણે કહેતો નથી કે વિષ્ણુ, બ્રહ્મા કે શિવજી આ ઠેકાણે છે. આ તો દેવલોકમાં બધે ખોવાય. ત્રણેય સ્ત્રીઓ શિવજીનો પત્તો પૂછે પાર્વતી, લક્ષ્મીજી પત્તો પૂછે વિષ્ણુનો. કોઈ કહેતું નથી અહીંયા છે. આમ કરતા કરતા રસ્તામાં નારદજી મળ્યા. નારદજીને પૂછે તમે બધે ફરો છો, મૃત્યુલોકમાં, દેવલોકમાં બધે, તો ત્યાં મારા સ્વામીનાથનો પત્તો? નારદજી કે હા, તમે તો મહાન પવિત્ર છો. તમે દરેક ત્રિકાળદર્શી જાણો છો. 14 બ્રહ્માંડના નાથને અર્ધાંગનાઓ અને તમારે પતિને ગોઠવા પડે કે પણ 3 દિવસથી આંટા મારી ક્યાંય હાથ નથી. તો જાઓ મૃત્યુલોકમાં ગંગા કિનારે અનસૂયાના આશ્રમની માલપા તમારા પતિ છે. અનસૂયાના આશ્રમમાં 3 દિવસથી 3 દિવસથી ત્યાં છે. ત્યાંથી આવે કેમ નથી? 3 દિવસ હું 6 મહિના વાટ જોવો તો નહીં આવે. તમે જાઓ, તપાસ કરો. ત્યાં બેઠા છે. એ લક્ષ્મીજી પૂછે ઉમિયાજીને,
અનસૂયાએ દેવીઓને પ્રણામ કર્યા. માતાઓ પધારો. સતી અનસૂયા જાણે છે એના પતિ માટે જ આવ્યા હોય. ત્રણેયનું સ્વાગત કર્યું. આસન નાખી બેહાર્યા. આ બધા જોવે છે આ ડાવાળા બંગલામાં, આજુબાજુ ગેલેરીઓમાં, અગાશીમાં, જ્યાં જોવે પણ કોઈ ઠેકાણે વિષ્ણુ કે શિવજી કે બ્રહ્મા દેખાતા નથી. દરેક દેવીઓને પ્રાર્થના કરીને અનસૂયા પૂછવા માંડ્યા, માતાઓ આજ મારા ઘરે મારું આંગણું પવિત્ર કરવા બહુ તમે કૃપા કરી. પધારો, આજ મારું આંગણું તમે પવિત્ર કર્યું. કેમ આવ્યા છો? મારી સેવું કઈ કામ હોય? હું તમારી દાસી તમારી પુત્રી છું. કઈ કામ હોય તો બતાવો. કામ કઈ નથી, પણ અમે સાંભળ્યું છે કે તમારે આંગણે બ્રહ્મા વિષ્ણુ મહેશ અહીંયા રોકાણા છે. તો ક્યાં છે? બહાર ફરવા ગયા છે? જંગલમાં ગયા છે? ના ના, તમારા પતિ દેવો મારા બંગલામાં જ છે. તમારે ક્યાંય ગોતવાનું જેવું તમારી નજર નથી ક્યાંય? બંગલામાં બધે જોયા પણ બંગલામાં કોઈ ઠેકાણું નથી. તમારા પતિ બંગલામાં જ. લક્ષ્મીજી કે પણ ક્યાં છે? બતાવો તો ખરા. અમે મહાનતા કહે છે કે તમે તો સમર્થ પતિવ્રત છો, જેની પતિનું ચરણું સેવું, પતિને સતત 24 કલાક પૂજા કરી હોય, એ પોતાના પતિને ગમે ત્યાં અણુ અણુમાં હોય તો ઓળખી લે, તો પતિવ્રત કહેવાય. આને કોઈ ઠેકાણે નજર પડતી નથી. અનસૂયાએ ત્રણે પારણા બતાવ્યા કે જો ત્રણે પારણામાં તમારા દેવો સુતા છે, પોતપોતાના પતિને ઓળખી લે. ત્રણે હરખા સ્વરૂપ. ત્યાં નથી વ્યાગાંબર કે નથી મોર મુંગટ, નથી બ્રહ્માના હાથમાં વેદ પુરાણ. આ તો ત્રણે બાળક વર્ષ દિવસના એક એક સડીનું જબલું પહેરેલું. હવે લક્ષ્મીજી વિચારે કદાચ ને હું કહું કે આ મારો પતિ ને શિવજી નીકળે તો, ઉમિયાજી વિચાર કરે કે આ મારો પતિ ને કદાચ વિષ્ણુ હોય તો બોલાવવાનું ઓળખવા કેમ? ત્રણે દેવીઓ મૂંઝાણા. ફરતી દેવાંગનાઓ આટા મારે પણ ઓળખાતા લાચારી થઈ ગઈ કે દેવી અમારા મનના અભિમાન આજ તે ઉતાર્યા. અત્યાર સુધી અમારે એમ હતું કે અમારી જેવી પતિવ્રત કોઈ નથી, પણ આજ તે અમારે માથે છત્ર ચડાયું. જગતમાં તારી નામસા વિસળ રહે, પણ હવે અમારા પતિની તે બાળક માંથી પાછા જેવા હતા એ સ્થિતિમાં લાવે તો અમે મારા પતિને ઓળખી શકીએ. અનસૂયા પ્રણામ કરે છે. માણસને કીધું છે કે લઈને કો હરિ નામ હે, દેને કો દાન, તરને કો આધીનતા, ગુડને કો અભિમાન. માણસને કાંઈ પણ અભિમાન આવે તો અભિમાન ઈશ્વર ઉતારે. દેવાંગનાઓનું રોજનું અભિમાન વિષ્ણુ મહેશ બ્રહ્મા સાંભળતા આ ચરિત્ર અનસૂયાની આગળ કર્યું અને અનસૂયા ત્રણે પતિને કબજે કરીને બેઠા. દેવાંગનાઓનું અભિમાન ઉતર્યું. દેવી તું અમને માતાઓ કે છે પણ અમે તને માતા કહેવા જોગ છે. ધન છે તારા પતિવ્રતને, તે તારી કુમારી અવસ્થામાં રહે, જંગલમાં રહે અને વ્રત પતિની સેવા કરી અને તે જગતમાં ખ્યાતિ મેળવી અને સૂર્યને થંભાયો બરોબર છે.
પાતાળમાંથી ગંગાજીને પ્રગટ કરે આવી મહાન પતિવ્રતા શ્રી અનસૂયા છે. દેવી, અમને અમારો અભિમાન ઉતાર્યા એ બદલ અમે તારી પાસે માફી માંગી, પણ અમારા પતિદેવને જે હતા એ પ્રમાણે કરીને અમને સોંપ. અનસૂયા અંજોળી છાંટે ત્રણે દેવોને પ્રગટ કરે. દેવ અને દેવીઓ અનસૂયાને આશીર્વાદ આપે કે દેવી, જુગો જુગ સુધી સૃષ્ટિ રહે ત્યાં સુધી કીર્તિ તારી આવશે, અને તારા નામે પતિવ્રત ધર્મ કોઈ પાળશે તો તારા નામે ભવસાગરના નાવડા પાર ઉતરશે. એ અનસૂયા દેવી સતી સીતાને પતિવ્રતના ધર્મો ચિત્રકૂટમાં શીખવે છે. સીતાને કે અનસૂયા દેવી શીખામણ કેવી સાંભળ્યા દેવી આ નારી ધર્મની વાત, સતી સુન નારી ધર્મની વાત. સીતાને કે અનસૂયા દેવી શીખામણ કેવી સાંભળ્યા દેવી નારી ધર્મની વાત, સતી કહે નારી ધર્મની વાત. મારે સતીઓના ધર્મ કોને સીતાજી પીવદે ને પ્રાણ સમાન. સતીઓના ધર્મ કોને સીતાજી પીવદે ને પ્રાણ સમાન. કે લૂલો કે લંગડો અંધ કે બેરો, લૂલો કે લંગડો અંધ કે બેરો, પતિ સે પ્રાણ સમાન. કોઈએ પોતાનો સ્વામી છે બહુ માંગી, અંતરજામી એ સતી માને સાક્ષાત. કોઈએ પોતાનો સ્વામી છે બહુ માંગી, અંતરજામી એ સતી માને સાક્ષાત. સીતાને કહે અનસૂયા દેવી શીખામણ કેવી સાંભળ્યા દેવી આ નારી ધર્મની વાત, ઉમા સતી નારી ધર્મની વાત. સતીના શૃંગારોનું વર્ણન, સતીના મહિમાનું વર્ણન. અનસૂયા દેવી સીતાજીને પતિવ્રતના વસ્ત્રો આપે, ત્યાંથી જાનકીજી રામની સાથે જઈને પતિવ્રત પાવે, જગતમાં ડંકો મારે. એ અનસૂયા દેવી ત્રણેય દેવોને પ્રગટ કરી પ્રણામ કરી અને દેવાંગનો સાથે દેવીઓનો આશીર્વાદ લઈને પોતાને ઘરે વળાવે. નામ લે હે અશ્રી પણ ભવસાગર ને પાર ઉતરશે, અને તારે પગથિયે આવશે તો સંસારમાં એને કોઈ જગતના દુઃખ નહીં નડે. અનસૂયા ત્રિમુનિ હાથ જોડીને ઉભા પ્રભુને આગળ કહે છે. ઓલા બાળક સ્વરૂપ હતા અને વાંચા કે મહારાજ અમે દેવી અનસૂયાના આંગણ આવીને ધાવ્યા તો અમારું સ્વરૂપનું શું? ત્રણે બાળકોની નિશાની આપી. જે પ્રભુનું સ્વરૂપ હતું ગુરુ દત્ત થયા. જે જુનાગઢ ને આપણે જાત્રા જઈને દત્ત ગુરુના ચરણ પગલાની યાત્રા કરી ગુરુ દત્ત મુનિ થયા. શિવ નું સ્વરૂપ બાળક નું હતું એ દુર્વાસા મુનિ થયા, મહાન તપની મૂર્તિ. અને જે બ્રહ્માનું સ્વરૂપ હતું એ ચંદ્રમા નામના ઋષિ થયા, એ પણ મહાન તપની મૂર્તિ. આ અમારી નિશાની, આ અમારી મૂર્તિ. અનસૂયાના પુત્ર તરીકે જગતની માલિકા પૂંજન થાય, પ્રખ્યાત થાય, અને દુનિયામાં અવતારી પુરુષો ગણા હે. એટલો આશીર્વાદ દઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ લક્ષ્મી સાવિત્રી અનસૂયાના આશીર્વાદ દઈને જગતમાં તમારી કીર્તિ અવિસર રહે. આશીર્વાદ પાડ્યો એટલે અનસૂયાના આશીષ દઈને ત્રણે દેવો અને ત્રણે દેવીઓ સીધા આવે છે.
ધર્મનું વર્ણન, તપનું વર્ણન, સ્ત્રીઓને માટે આ ધર્મ મોટો, પુરુષોને માટે ગસ્તાશ્રમની માલિકા ટુકડો દેવાનો ધર્મ મોટો, પુરુષોને ગુરુની સેવા, સ્ત્રીને પતિની સેવા, મુખ્ય સાધનો બે મોટા. આજ આપણે ઘર ઘર પોતાના મંદિરિયાની માજા નથી પાલતો, પરઘર પૂંજાવા જાય. આપણા જીવન એવા થઈ ગયા છે કે આપણા ધર્મની આપણને ખબર નથી અને ઠેક ઠેકાણે દોડાદોડ કરીએ છીએ. આપણને ધર્મને છેટું રહે. આપણા શાસ્ત્રના ધર્મના ઇતિહાસો પ્રમાણે થોડુંક જીવન જીવીએ તો આ દુનિયામાં આપણને ઘરે બેઠા જ બધું મળે છે. ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાન કી જય, અલખ ધણી કી જય, બાણાવળી બાપુ કી જય, રતનસિંહ બાપુ કી જય, દાસ બાપુ કી જય, કાળીદાસ બાપુ કી જય, જયરામદાસ બાપુ કી જય, બજરંગદાસ બાપુ કી જય, દયારામ બાપુ કી જય, સબ સંતન કો જય જય સીતારામ. આનંદ મંગળ ગાય છે ભગવાનના જન્મ વખતે. સાલો સૌ સજની રે અવધમાં રે, સાલો સૌ સજની રે અવધમાં રે, સાલો સૌ સજની રે અવધમાં રે, સાલો સૌ સજની રે અવધમાં રે. રાજા દશરથ ને
ભગવાનનું બળ. એવા બેનો